જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં તો છે ને હું પણ છું એકદમ મજામાં. તો ફાઇનલી આપણે જે બે દી આપણે બ્રેક પડી ગયો બ્લોગનો એવા કામના લીધે. તો આજનો બ્લોગ આપણે જોઈ શકો છો કે જો પૈડા જુડી અને અમે બહાર નાખી દીધા છે, જે ઢગલીયું કરી નાખી છે અને જે આપણી ગાયોને ભેહું ખાય છે. તો આ છે આપણી માનીથી માણેક એ પૈડા ખાય છે પાડી બધી, અને આ જે ગાયું છે એ તે પૈડા ખાઈ રહી છે. તો એમણામ ખાવા દેવાના છે આપણે પૈડા ખાઈ રહ્યા પછી જોઈ જઈશે. તો આજ એવું છે કે પૈડા ખવડાવી અને પછી આજે સાંજના ટાઈમે ગાયું ભેહું બધું દોઈ અને દૂધ પગાડવાનું છે ડાકોર. કેમ કે મારા મોહાળિયા ધંધુકાના ગમારાનો સંઘ નીકળ્યો છે. તો સવારે સંઘ આવી ગયો તો અમારા આંકણા સામે જ તે, અને સાંજે અમારા એક ભાઈએ કહી દીધું હતું ભાઈ સંઘ આવવાનો છે, સવારે આપણે ચા પાણીનું કરવાનું છે એમ કીધું. પણ મારે ફોલ્ટ થઈ ગયો હતો, ફોનની જે સાઇલેન્ટની સીટ છે એ દબાઈ થઈ હતી. ફોન આવ્યો હતો એને પછી મને વધ્યો ઘણો હતા કે હારમાં વહેલું ઊભું થવું પડે એટલે ફોન ન પડે આમને તેમ. પણ આપણે એવા તો સી નહીં, સવારે વહેલા ઊભું થવાનું હોય તોય થઈ જઈએ ને, એવામાં તો આપણે પાછા પડી નહીં. પણ હવે ભૂલ આપણી થઈ જાય, આપણી સફાઈમાં શું કહેવું એમ. મેં કીધું ચલો ભાઈ જેમ સમજો એમ. તે સાયલેન્ટ થઈ ગયો હતો. એમાં જે મારા મામાના છોકરાનો ફોન આવ્યો હતો એનો આવ્યો હતો, પણ સાયલેન્ટ ફોન હતો અને ફોન પડ્યો હતો હેઠે. તો એ કાંઈ ખબર રહી નહીં અને સંઘ જતો રહ્યો. ઊભો થયો, ફોન કર્યો તો કે સંઘ તો જતો રહ્યો. ચા પાણી કરાવી દીધા અમારા ભાઈ, જે વેલા ભાઈ. તો હવે અમારે સાંજે દૂધ પાણી લઈ અને જવાનું છે ડાકોર. તો હવે ગાય ભેહું જો પૈડા ખવડાવી અને એક ખેતર છે મરચીવાળું, એમાં જઈને સારી અને પાણી પીરાઈને ઘરે મિલીને દૂધ બાંધી અને પછી અમે જવાના છીએ ડાકોર. તો હવે સીધો તમને બતાવી દો ડાકોરનું જ તે, બરાબર. તો મિત્રો હવે આપણે જેવી જે ઓલા ડાકોર જે આપણો સંઘ જો છે, અને દૂધ જે આપણે દૂધ પાણી હતું 100-150 લીટર જેવું એ ગાડીમાં ચડાવી અને આગળ મોકલી દીધું છે. એમાં આપણી બધી ગેંગ ચડી જાય છે અને હું પાછો જોતો બાઇક લઈને મઉતા કંઈક કામે, એટલે એ ન બતાવી ગયો. હાલો અહીંયા જઈ અને તમને બતાવી અને વળતા તો એ ગાડીમાં ચડવાનો છું. તો આપણે હું છું ને એક આ રાહુલભાઈ છે સેવા બાઇક માણા નીકળ્યો છે. તો હાલો હવે જઈએ આપણે સીધા ડાકોર ગેટ, અને આપણે ડાકોરમાં પ્રવેશ કરી ગયા છીએ. હવે જઈએ આપણી જગ્યાએ જ્યાં જે અમારા મોહાળિયા છે એમનો સંઘ આવ્યો છે, અને આપણે બીજી જે આપણી ગેંગ છે એ બધું દૂધ લઈને પગી ગઈ છે અહીંયા. હા, અને અમે ત્યાં બાઇક લઈને છીએ 3 જણા. રાહુલભાઈ છે, હું છું ને મનીષભાઈ છે. જવા દે ને સ્વામિનારાયણ. આપણી જે જગ્યા છે મોટાભાઈની ને નાનાભાઈની, મોટાભાઈ ભરવાની નાનાભાઈ ભરવાની જગ્યા છે ડાકોરની અંદર. તો આ જે ગાયના વાડેથી આપણે આવી એટલે સીધો જે આ રસ્તો આવે ને અહીંયા આવશે હોળી ચકલાની એક્ઝેક્ટ સામે તે નાનાભાઈ ભરવાની જગ્યા આવી. જે આ જે ચકલું રહ્યું તેથી આ જે સીધા માર્ગે જાવ ને તો નાનાભાઈની જગ્યા, આપણે આની એક્ઝેક્ટ પાછળ નાનાભાઈની જગ્યા છે. આપણે આ તરફ વળી જઈએ એટલે આગળ છે આપણા મોટાભાઈ ભરવાની જગ્યા. તો એ ગઈ સાલ નાનાભાઈ ભરવાની જગ્યાએ હતા, આ સાલ મોટાભાઈ ભરવાની જે જગ્યા છે ત્યાં છે. તો આપણે લઈ લે ભાઈ ના બ્રેક ઉપર પગ નહીં રાખવાનો. બસ અહીં બ્રેક રાખજો, ઓલું બાઇક અંદર જોઈએ. જવા દે બસ બ્રેક. હા, એ આપણા મોટાભાઈ કરવાની જગ્યા ભગડા નવા છે. એટલા બખાડા કરી દીધે. તો આપણે જે આપણી જે મોટાભાઈ ભરવાની જગ્યા અને આજે આ સાધનો બધા પાર્કિંગમાં મિલેલા છે, અને અમે જઈએ છીએ કંઈક આગળ. તો અંદર જે છે જમણવાર ચાલુ છે, અને અંદાજે એક 150 માણસ છે, 150ની આજુબાજુ છે અંદાજે. આપણે કોઈ ગણ્યું નથી, પણ એમ કે
તો અમે જઈએ છીએ આગળ બજાર ભણે ડાકોરની હોટલ બનાવી દીધી આ હેઠે. તો આ જે છે એ બન્યું છે સ્વામિનારાયણ એમનું છે અને પાછળ જે છે એ નાનાભાઈ ભરવાડની જગ્યા છે. હા હોળી ચકલાની આગળ જ તે છે સ્વામિનારાયણ અને આ બજાર સીધી જાય છે એમના મંદિર પછી આવે છે નાનાભાઈ ભરવાડની જગ્યા. તો આપણે આ જે બજાર જાય છે એ સીધી જાય છે મંદિરે. તો આપણે જેવી એમ આગળ હટ હટ લે બોલો હમણાં નો ઉપાડ લે તો ઓલો ખાડો તારાવવામાં बैट बजाऊंगा जम के गाऊंगा रात सजेगी सजनी सजन होगे लोग मगन होगे मेरी दुआओ. તો મતલબ અમારો એ કે અમે નીકળ્યા છીએ. આ ભાઈને ચાર્જર નથી બોલો લીમાને ચાર્જિંગ નથી અને એને કેબલ લેવાનો જ હતો. તો એ કે કેબલ લઈ અને આપણે મેળ દેવી ચાર્જિંગમાં ફોન કેમ કે આઈસરની હમણાં કદાચ નથી ને વર્ધી આવી જાય તો અને આપણા ડાકોર મંદિર નજીક આવી ગયા અને હોગે તો જોઈ લો રાજાથી રાજનું મંદિર. ભાઈ એના દર્શન કરવાના આ ગે આ મંદિર એમનું ભાઈ રાજા રણછોડ આગળ જાઓ તો આપણે મંદિરનું દર્શન બ્રેક કરજો. એટલે આ ગેટ બંધ છે મંદિર હતા જો રાજાથી રાજનું મંદિર આમ પે આવી ગોમતી. હાય મારા કાળિયા ઠાકર એ થોડી તજાવા બાઈક માં બેઠા બેઠા લઈ લીધો છે. બે ત્રણ વખત તે બદનામ કરી નાખ્યો એટલે પછી મોઢું દેખાડો વગર ઓલા પણ માતાજી નાયા વગર નો આવ્યો તો ઈ આવ્યો બદનામ કરી નાખ્યો છે. ડાકોરે નાયા વગર નો હાઈસર માંથી ડાયરેક્ટ આવ્યો બોલ. તો અમે જે સેવા બેવા કરી અને બેઠા છીએ ઓલું બધા જમાડી બેઠા તો હવે જઈએ છીએ ઘર ભણે અને આ રીતે થોડુંક ખેંચાય છે એટલે થોડુંક નિખારી લઈને થોડુંક એક બે ધોળ પછી બરાબર. તો આપણે હવે અહીં જે હુડો બેહડી રમવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે અને આપણે થાક્યા પરાક્યા હવે જતા રહીએ છીએ ઘરે કેમ કે હુડો બેહડી રમવાનું આપણો બહુ ઓલું નથી કેમ કે 50 કિલોમીટર આમ કાપીને આવ્યું એટલે 50 100 કિલોમીટર કાપી અને સીધું હું અહીં આવી ગયો એટલે વેચ રહ્યો નથી એટલે આપણે જતા રહેવી ઘર ભેગા થઈ જઈએ. અને આ છે સંડો ધરેન માર ખાયો અને આ છે બાટીઓ વાત કરજો. હા જક્ષી લાઈવ ચાલુ છે. તો હાલો હવે આપણે નીકળવી ઘર. આમાં આપણો આટલો જ. જય માતાજી જય દ્વારકાધીશ લીમાના વિડીયો બરાબર.